ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. માર્કેટ ખુલ્યાને 1 કલાક થઈ ગયું છે અને ફરીવાર માર્કેટે એક યુટર્ન લીધો છે. સવારે ખુલીને પછી ખુલતાની સાથે જ નીચે નાખ્યું અને એને 13,674 સુધી લઈ ગયા. પછી ત્યાંથી બીજી અને ત્રીજી ચોથી કેન્ડલથી જે બાયમાં આવી ગયું અને અત્યારે ઉપરની તરફ જઈ રહ્યું છે. જે ગઈ મતલબ ફ્રાઈડે ઇવનિંગમાં જે ક્લોઝિંગ સેશને જે એને હાઈ બનાવ્યો છે 13,772 નો, એ અત્યારે એને એક રેઝિસ્ટન્સ પકડીને ચલાય. પણ એલ્યુડ વેવ તમે પકડીને ચાલો 15 મિનિટની કેન્ડલ પર તો 13,888.35 નું એક લેવલ બતાવે છે કે જ્યાં એની ચેનલ પતે છે, એક વેવ પતે છે. હવે ત્યાંથી એક કરેક્શન આવી શકે, પણ અત્યારે અહીંયા આગળ જોઈએ છે તો કેમ્બ્રિલેમાં અને મૂવિંગ એવરેજીસની અંદર અત્યારે 13,773 નું એક લેવલ બને છે કે જે લેવલ પર માર્કેટ રિવર્સલ લઈ શકે છે. પણ અત્યારે હાલના તબક્કે એક એવા લેવલમાંથી નીકળી રહ્યું છે કે જ્યાં આગળ બાઇંગ પણ એટલું નથી દેખાતું અને સેલિંગ પણ એટલું નથી દેખાતું. But if you see this 15-minute chart on moving averages, તો એક બીજી વસ્તુ કોઝ ઓફ કન્સર્ન એ પણ છે કે 81 નું લેવલ બતાવી રહ્યું છે ડેઈલી ઉપર. પણ માર્કેટ છેલ્લા 1-1.5 મહિનાથી 5 મિનિટ, 15 મિનિટ અને કલાકની મૂવ RSI ને એડજસ્ટ કરીને ચાલી રહ્યું છે. સો સ્ટીલ ઇટ ઇઝ અ પોટેન્શિયલ. જે રીતનું બન્યું છે એ પોટેન્શિયલ ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે કે ઇટ હેઝ અ પોટેન્શિયલ ટુ રીચ અરાઉન્ડ 13,800. તો આઈ ગેસ ઇટ હેઝ અ પોટેન્શિયલ. અત્યારે તો તમે 13,750 અને રાધર 13,726 SL બાઇંગ મૂવિંગ average બતાવે છે. So you should keep on buying, and if you show the MACD is also indicating buy. So I would recommend go on buy with considering 13,726 SL.